તો સૌથી પહેલા તમારી વિશે જાણવા માંગીએ છીએ કે નીતિન રાવલ એટલે કોણ? હું એવું વિચારું છું કે અમે જે કામ કરીએ છીએ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનું કામ કે સર્વિસનું કામ, એમાં અમારે એક્સેલન્સી ક્રિએટ કરવાની છે, એક સિસ્ટમ બનાવવાની છે કે આજે અમે ગુજરાતના એક સિટીમાં છીએ, કાલે અમે ગુજરાતના બધા સિટીમાં હોઈએ, એવી રીતે બધા રાજ્યમાં હોઈએ, બધા રાજ્યના બધા સિટીમાં હોઈએ. પ્રવેગ સોલાર છે અને બાકી અધર કંપનીઓ છે, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? અમે 2018માં પ્રવેગ સોલારની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધી અમે એક પણ વાર ડીલર મોડલ ઉપર કામ નથી કર્યું. પણ મારો પ્રશ્ન દર વખતે એક જ હોય છે, ખેડૂતો માટે ખેતીવાડીની અંદર સોલાર સિસ્ટમ છે એ કઈ રીતે વધારે હેલ્પફુલ થઈ શકે? હવે એ તમે સિસ્ટમ લગાડો છો એટલે તમારું એક મહિનાનું 3000 રૂપિયા બિલ કવર થઈ જાય છે અને એમાં ગવર્મેન્ટ તમને 78000 રૂપિયા સબસિડી આપે. લોકોની આ રુચિ છે એ બદલવાનું કારણ શું છે કે એક્ઝેક્ટલી સોલાર કઈ રીતે વર્ક કરે? વ્યવસ્થિત કેલ્ક્યુલેશન સાથે સોલાર જો તમે નખાવો તો તમારી એક સિસ્ટમ તમારું લાઇટ બિલ 0 કરી દેશે. એટલે ફાઇનાન્શિયલ બેનિફિટ ઘણા છે ને 25 વર્ષ સુધી છે.